ભારતની અગ્રણી વિમાન સેવા પૂરી પાડતી કંપની ઇન્ડિગોએ યુરોપિયન દેશ ગ્રીસના પાટનગર એથેન્સ ખાતે પોતાની પ્રથમ સીધી વિમાની સેવા શરૂ કરીને ઉડ્ડયન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. ભારત અને ગ્રીસ વચ્ચેના હવાઈ જોડાણને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી આ પ્રથમ ફ્લાઇટનું એથેન્સ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સીધી ઉડાન સાથે ભારત અને દક્ષિણ પૂર્વ યુરોપ વચ્ચેના અંતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે પ્રવાસન અને વ્યાપારિક સંબંધો માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. ઇન્ડિગો દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી કડીથી ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ માટે ગ્રીસ પહોંચવું હવે વધુ સરળ અને આર્થિક રીતે પરવડે તેવું બનશે. ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતોના મતે આ સીધી વિમાની સેવા માત્ર મુસાફરોની સુવિધા જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને પણ નવી ઊંચાઈ પર લઈ જશે. ઇન્ડિગોની આ સિદ્ધિ ભારતની મજબૂત આંતરરાષ્ટ્રીય પહોંચ અને વૈશ્વિક ઉડ્ડયન બજારમાં તેના વધતા વર્ચસ્વનું પ્રતીક છે. કંપનીએ આ પ્રવાસને ઐતિહાસિક ગણાવીને આગામી સમયમાં યુરોપના અન્ય શહેરો સાથે પણ આ પ્રકારે સીધું જોડાણ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગ્રીસના પ્રવાસન મંત્રાલય અને ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ પહેલને આવકારી છે. આ નવી સેવાથી દ્વિપક્ષીય વ્યાપાર, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને શૈક્ષણિક પ્રવાસમાં વૃદ્ધિ થવાની પ્રબળ શક્યતાઓ છે. એથેન્સમાં ઉતરાણ બાદ મુસાફરોએ પણ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે કનેક્ટિંગ ફ્લાઇટ્સની ઝંઝટમાંથી મુક્તિ મળતા સમયની મોટી બચત થશે. ઇન્ડિગોની આ ઐતિહાસિક ઉડાન સાથે ભારત હવે યુરોપના દરવાજા સુધી વધુ મજબૂત રીતે પહોંચી ગયું છે, જે આગામી દાયકામાં ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની પ્રગતિની નવી દિશા નક્કી કરશે.